Hello dear students, good morning all of you. Welcome again. તમારું હાર્દિક સ્વાગત છે તમારી ચેનલ મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. વિડીયો ગમે છે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો તમારા મિત્રો સાથે. બરાબર, ચાલો. આજે સેન્ટેન્સ બોલ્યો આપણી સ્કૂલવાળા બાળકો માટે નથી, બીજા બારના જે અધર્સ એક્સ્ટ્રા જે વ્યુઅર જોવે છે એના માટે છે. ચાલો 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 સ્વાધ્યાયના દાખલા ગણતા હતા આપણે છેલ્લે. સ્વાધ્યાયમાં વાલા બાળકો સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2 સ્વાધ્યાયના દાખલામાં છેલ્લે આપણે 21મો દાખલો જોયેલો. ચાલો 22મો દાખલો સ્વાધ્યાયનો. ચાલો શું કહે છે? આકૃતિમાં વિદ્યુત ચતુર્ધ્રુવી, ઓલરેડી તમને એક્સ્ટ્રા ફોર્મ્યુલા લખાવી ત્યારે આની વાત કરેલી છે. ચતુર્ધ્રુવીની જેવી રીતે ડાયપોલ હોય એવી રીતે શું હોય છે બાળકો? ચતુર્ધ્રુવી હશે. અને ડાયપોલ મોમેન્ટ હોય, આની શું હશે? ક્વાડ્રુપોલ મોમેન્ટ. બરાબર ને? P બરાબર 2a × q². એમાં આપણે d લખ્યું હતું, 2a ની બદલે શું લખ્યું હતું? 2d × q². ચતુર્ધ્રુવી, 4 ધ્રુવ હોય. સેન્ટર ઉપર -2q હશે અને છેડા ઉપર શું હશે? 2+q. એ ચતુર્ધ્રુવી કહેવાય. ઇલેક્ટ્રિક ક્વાડ્રુપોલ તરીકે ઓળખાતી વિદ્યુત ભારોની ગોઠવણી દર્શાવેલી છે. મને શું કીધું છે? ચતુર્ધ્રુવીની અક્ષ પરના બિંદુ માટે r/e શરત આપી છે. r/a મચ ગ્રેટર ધેન 1 માટે સ્થિતિમાન r પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. આગળનું વાક્ય પછી ચાલો પહેલા તો ચતુર્ધ્રુવી અહીંયા આગળ +q અને સેન્ટર ઉપર -2q એટલે -2q હોય. ત્યારે આપણે આટલું અંતર દર્શાવેલું છે પણ બે અહીંયા જ હોય. અને અહીંયા છે +q. આ અંતરવાળા બાળકો a, આ અંતરવાળા બાળકો a. આ શું છે તો કે ચતુર્ધ્રુવીની અક્ષ. તો મારે શું કરવાનું છે? આ ચતુર્ધ્રુવીની અક્ષ ઉપર આ P બિંદુ છે એના સેન્ટર થી r જેટલા અંતરે આવેલું છે. r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? સૌ સિમ્પલ. ચાલો તમને ડાયરેક્ટ સૂત્ર લખાયું હતું, આમાં સાબિત કરવાનું છે. સિમ્પલ. શું થશે? ચતુર્ધ્રુવીની અક્ષ પર કેન્દ્રથી r અંતરે સ્થિતિમાન, કેન્દ્રથી વાલા બાળકો કેટલા અંતરે? r અંતરે સ્થિતિમાન. ચાલો કેવી રીતે મળશે? r અંતરે P બિંદુ છે તો Vp બરાબર આ પ્લસ ને કારણે વત્તા આ માઇનસ ને કારણે વત્તા આ માઇનસ ને કારણે અને વત્તા આ પ્લસ ને કારણે. રેડી? ચાલો તો હવે આ બે માઇનસ થી તો અંતર કેટલું છે? r જેટલું છે, કારણ કે e માઇનસ સેન્ટર ઉપર છે. તો આ જે +q છે એ વાલા બાળકો એનાથી P બિંદુનું અંતર કેટલું હશે? અહીંથી અહીં સુધીનું r, એમાં a એડ કરવું પડે એટલે r + a. આ +q થી તમે એનું અંતર લેશો તો શું થશે? આટલું r છે એમાંથી આટલું જવા દો, a જવા દો એટલે આ થશે r - a. બસ મળી ગયા બધા અંતર. તો ચાલો પહેલા પ્લસ ને કારણે k q r એટલે r + a. આ માઇનસ ને કારણે -kq/r
આ માઇનસ ને કારણે માઇનસ કે ક્યુ બાય આર, કારણ કે એનાથી પી બિંદુનું અંતર આર છે. આ પ્લસ ને કારણે પ્લસ કે ક્યુ બાય આર પ્લસ આર માઇનસ એ. રેડી? ચાલો હવે આમાંથી શું થશે? કે કોમન, ક્યુ કોમન, ઇન્ટુ બ્રેકેટ 1/r પ્લસ એ. આયા શું બચશે? -1/r -1/r એટલે -2/r. રેડી? શું વધશે બાળકો? -2/r. પછી અને પ્લસ 1/r માઇનસ. ચાલો આને સિમ્પ્લિફાઈ કરો તો શું આવશે? લસા અ શું નીકળે? લઘુત્તમ સામાન્ય અવયવ આ બધું નીકળે એટલે r પ્લસ એ, r માઇનસ એ ને ગુણ્યા r. આ બધો લસા. તો અહીંયા શું આવશે? જે છેદમાં હોય ના આવે, એના સિવાયનું બે આવે એટલે r ઇન્ટુ r માઇનસ એ. અહીંયા છેદમાં હોય ના આવે એટલે 2 ઇન્ટુ r પ્લસ એ ગુણ્યા r માઇનસ એ, પ્લસ છેદમાં હોય ના આવે આ બે અહીંયા આવશે r ઇન્ટુ r પ્લસ એ. રેડી? ચાલો સિમ્પ્લિફાઈ કરીએ. કે ક્યુ બાય આર સ્ક્વેર માઇનસ એ આર है कि नहीं? आर स्क्वेर माइनस ए आर प्लस ए आर माइनस ए, आर प्लस ए गुणिया आर माइनस ए એટલે શું થાય બાળકો? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, એ વત્તા બી ગુણ્યા એ માઇનસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એના જેવું. એટલે આનું સાદુરૂપ થશે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. -2 અંદર જાય તો આને -2 લાગે તો -2r સ્ક્વેર, આને -2 લાગે તો +2a સ્ક્વેર પ્લસ r ઇન્ટુ r, r સ્ક્વેર પ્લસ r ઇન્ટુ a એટલે ra ના છેદમાં આ બેનો ગુણાકાર r સ્ક્વેર માઇનસ s સ્ક્વેર એના ગુણ્યા r, r સ્ક્વેર માઇનસ s સ્ક્વેર એના ગુણ્યા r એટલે અહીંયા આવશે r ક્યુબ. શું આવશે વાલા બાળકો? r ક્યુબ. અથવા એમને રાખીએ તો એ ચાલશે r ઇન્ટુ r સ્ક્વેર માઇનસ s સ્ક્વેર. ચાલો ઉપર અંશમાં શું થશે? ar માઇનસ ar પ્લસ કેન્સલ. બીજું r સ્ક્વેર વત્તા r સ્ક્વેર એટલે 2r સ્ક્વેર માઇનસ 2r સ્ક્વેર, r સ્ક્વેર વત્તા r સ્ક્વેર માઇનસ 2r સ્ક્વેર કેન્સલ. એટલે ઉપર શું વધશે બાળકો? ખાલી 2a સ્ક્વેર ના છેદમાં r ઇન્ટુ r સ્ક્વેર માઇનસ s સ્ક્વેર. તો મળી ગયું સ્થિતિમાન અક્ષ ઉપર vp બરાબર k q 2a સ્ક્વેર ઇન્ટુ q ના છેદમાં r ઇન્ટુ r સ્ક્વેર માઇનસ s સ્ક્વેર. આ ચતુર્ધ્રુવીની અક્ષ ઉપર r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાનનું શું મળ્યું? સૂત્ર તમને એક્સ્ટ્રા ફોર્મ્યુલા લખાવ્યું એમાં d લીધું હતું તો અહીંયા d સ્ક્વેર અને અહીંયા d સ્ક્વેર આવતું. ઓકે, પણ મને કીધું છે શું ક્યાં ગોતવાનું છે? પરંતુ r upon a much greater than 1 એટલે કે r is much greater than a હોવાથી p બિંદુ છે ને અક્ષ ઉપર ઘણું બધું દૂર આવેલું છે. તો આ r અંતર છે ને કેન્દ્ર અને પ્લસ q ના અંતર એની સરખામણીમાં ઘણું બધું મોટું હોય. તો r ઘણો બધો મોટો, a ઘણો બધો નાનો, તો આને તમે અવગણો એટલે છેદમાં r ક્યુબ આવે. બરોબર? તો vp બરાબર k કેપિટલ p ના છેદમાં r ક્યુબ, જ્યાં p બરાબર 2a સ્ક્વેર ઇન્ટુ ક્યુબ એટલે કે ક્વાડ્રુપોલ મોમેન્ટ.
યાદ છે ને ભાઈ? 2aq એટલે ડાયપોલ મોમેન્ટ, પણ 2a² into q એટલે ક્વાડ્રુપોલ મોમેન્ટ. તો ચતુર્ધ્રુવીને કારણે અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અતિ દૂરના બિંદુએ kp/r³. આગળ હું કીધું છે તે દર્શાવતું સૂત્ર મેળવો અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ એટલે કે સિંગલ ચાર્જ માટેના આવા સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે. તો ચાલો, ચતુર્ધ્રુવી માટે ડાયપોલ મોમેન્ટ ચતુર્ધ્રુવી માટે v છે ને ચલે છે, શું થશે? 1/r³ થાય. ડાયપોલ માટે યાદ કરો બાળકો, kp/r² આવતું. તો ડાયપોલ માટે v ચલે છે 1/r² મુજબ. અને મોનોપોલ એટલે સિંગલ ચાર્જ માટે, બિંદુવત વિદ્યુતભાર માટે એકલ વિદ્યુતભાર માટે શું હતું બાળકો? kq/r એટલે v ચલે છે 1/r અનુસાર અલગ પડ. રેવડી? ચાલો, 3 માર્કમાં પૂછાઈ શકે બોર્ડની દ્રષ્ટિએ. બાકી તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે જી નીટ માટે. ચાલો આગળ 23મો દાખલો. બહુ સરસ છે બાળકો, બહુ એટલે બહુ સરસ છે. ચાલો પહેલા આપણે બોર્ડ માટે મેથડ વાઇઝ કરીએ અને પછી 3 થી 4 લીટીમાં થાય એ રીતે જોઈ લઈએ. બહુ સરસ દાખલો છે. જો શું કીધું છે, એક ઇલેક્ટ્રિક ટેકનિશિયનને એક પરિપથમાં 1000 કિલો વોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરેડેના કેપેસિટરની જરૂર છે. એટલે 1000 વોલ્ટને પેરેલલ 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર એને રિક્વાયર્ડ છે. પણ એના પાસે પ્રોબ્લેમ શું છે ખબર છે? 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર નથી એના પાસે. સમજો, એના પાસે 1 માઇક્રોફેરેડેના ઘણા બધા કેપેસિટર છે. પેલા સમજો સર, હું કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ બનાવું છું, એમાં ઇલેક્ટ્રોનિક સર્કિટમાં 1000 વોલ્ટને પેરેલલ મારે 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર જોઈશે. પણ મારો પ્રોબ્લેમ શું છે ખબર છે? મારા પાસે 2 માઇક્રોફેરેડેનું છે જ નહીં. મારા પાસે 1 માઇક્રોફેરેડેના કેપેસિટર છે, ઘણા બધા છે. પણ એમાં પછી બધી કન્ડિશન આપી છે. જુઓ, કોકે એ 1 માઇક્રોફેરેડેના 2 કેપેસિટરને એકબીજાને સમાંતરમાં જોડી દો એટલે 1 + 1 એટલે પરિણામી 2 માઇક્રોફેરેડે મળી જાય કે નહીં? પણ આગળ કન્ડિશન વાંચો શું આપી છે. હજી તેની પાસે 1 માઇક્રોફેરેડેના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ય છે. હવે કન્ડિશન જો મૂકી દીધી હળાવે, જેવો 400 વોલ્ટ કરતા વધુ ન હોય તેવો સ્થિતિમાનનો તફાવત ખમી શકાય. પાછો એના ઘરે 1 માઇક્રોફેરેડેના કેપેસિટર છે નહીં, એવા છે કે 400 વોલ્ટ લગી જ ખમી શકે, એના કરતા વધુ ના ખમી શકે. સમજાય છે? તો એવી શક્ય ગોઠવણી દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. ચાલો, શું કહેવા માંગે છે સમજો. બહુ સરસ છે. V ઇક્વિવેલન્ટ છે ને બાળકો, 1 kV 1000 વોલ્ટ
સી ઇક્વિવેલન્ટ પરિણામી કેપેસિટર તમારે કેટલું જોઈએ છે? 2 માઇક્રોફેરેડે છે. આપણા પાસે 1 માઇક્રોફેરેડે ના ઘણા બધા કેપેસિટર છે અવેલેબલ. સી કેટલું છે? 1 માઇક્રોફેરેડ. તેની વોલ્ટેજ કેપેસિટી 400 વોલ્ટ છે. હવે 1 માઇક્રોફેરેડ ના કેપેસિટરને 400 વોલ્ટ કરતા વધુ ના આપી શકો. જો 400 વોલ્ટ કરતા વધુ આપશો ને તો એ શું થઈ જશે? ઉડી જશે. તો મારે આવા 1 માઇક્રોફેરેડ ના ઘણા બધા કેપેસિટર હતા. મારે એને કેવી રીતે જોડવા પડે? શ્રેણી સમાંતરમાં. બહુ સરસ છે. કેટલા કેપેસિટરને શ્રેણીમાં એના ભાગે કેટલાને સમાંતરમાં જોડવા પડે કે જેથી કરીને પરિણામી કેટલું આવે? 2 માઇક્રોફેરેડ આવે. અને બીજી કઈ કન્ડિશનનું સાથે સાથે પાલન થવું જોઈએ? બીજી કઈ કન્ડિશનનું સાથે સાથે પાલન થવું જોઈએ કે ભાઈ શું ભાઈ એક કેપેસિટર 400 વોલ્ટ ખમવું જોઈએ? તો જો સમજો, એના માટે છે ને હું શું કરું ખબર છે? આ દાખલા તરીકે આ એક હાર થઈ, એક રો થઈ. એક રો માં C1 C2 Cn પણ બધાની વેલ્યુ સરખી જ છે. C1 C2 Cn બરાબર બધાની કેટલી છે? 1 માઇક્રોફેરેડ. એટલે મારે પરિણામી 2 માઇક્રોફેરેડ નું કેપેસિટન્સ જોતું હતું. એના માટે મેં n કેપેસિટર ને શું કર્યા? શ્રેણીમાં જોડ્યા. તો કે સર n કેપેસિટર તમે શ્રેણીમાં જોડશો તો પરિણામી શું આવે? n/c યાદ છે ને? 1/1 + 1/1 + 1/1 n વખત. પણ એમ નહીં, હજી શું કરવાનું? આ એક હાર બેની આવી બીજી હાર. બીજી હારમાં બાળકો કેટલા કેપેસિટર? n કેપેસિટર. આ પહેલી હાર, બીજી હાર, ત્રીજી, ચોથી, પાંચમી અને માની લ્યો આ nમી હાર. અને એના વચ્ચે અહીંયા તમારા જોડે કેટલા વોલ્ટની છે? 1000 વોલ્ટની પાવર સપ્લાય છે. C1 C2 n નહીં, માની લ્યો m કેપેસિટર જોડ્યા છે. કેટલા કેપેસિટર જોડ્યા છે બાળકો? m. C1 C2 Cn. બરોબર. તો હવે મારે આવા કેટલા કેપેસિટર જોઈએ? સમજો, જોવો કે જેથી કરીને 2 માઇક્રોફેરેડે જવાબ આવવો જોઈએ અને દરેકની ક્ષમતા કેટલી છે? 400 વોલ્ટની. સમજો ભાઈ. એક બાળકે ક્વેશ્ચન પૂછ્યો તો ઇંગ્લિશમાં, તો મેં કીધું તો કન્સેપ્ચ્યુઅલ છે, પછી કરાવીશ. નામ ભૂલી ગયો. ઓલા 2 નાના નાના ભાઈઓ છે ને, એ છેલ્લી બેન્ચે જમણી બાજુ બેસતા એ ગ્રુપમાં. ભૂલાઈ ગયું યાર નામ છોકરાનું. મહાદેવ વાળું ડીપી છે વોટ્સઅપમાં. ચાલો જો હવે સમજો, એક હારમાં m કેપેસિટર છે, એવી મારા પાસે n હાર છે કે જેથી કરીને આખાનું પરિણામી કેટલું આવશે? 2 માઇક્રોફેરેડે. અને આ દરેક કેપેસિટન્સ કેટલા વોલ્ટેજ ખમશે? કેટલા વોલ્ટેજ ખમશે? 400 વોલ્ટ. હવે કોઈ કહેશો બાળકો, પહેલી હારના 2 છેડા વચ્ચે વોલ્ટેજનો ડિફરન્સ કેટલો હશે? તો કે 1000. કેને સમજાવ? બીજી હારના 2 છેડા વચ્ચે વોલ્ટેજનો ડિફરન્સ છે 1000. nમી હારના 2 છેડા વચ્ચે પણ વોલ્ટેજનો ડિફરન્સ 1000 થશે. તો દરેક હારના 2 છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા થશે? 1000 થશે. આ 2 બિંદુ વચ્ચે. તો એ 1000 વોલ્ટનો ડિફરન્સ કોના વચ્ચે છે? પહેલી હાર વચ્ચે. અથવા એમ બોલે m કેપેસિટર વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 1000 વોલ્ટનો.
અને શ્રેણીમાં એક એક ને ભાગે કેટલું આવે? V1 વત્તા V2 વત્તા 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 Vm બરાબર 1000. કે નથી સમજાતું? આ પાછું ખબર પડવી જોઈએ ભાઈ, બરોબર ને? ધારો કે આ રચના મેળવવા માટે n હાર ની જરૂર છે તથા દરેક હારમાં m કેપેસિટર જોડેલા છે. m કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. m કેપેસિટર ને શ્રેણીમાં જોડ્યા, એના ભેગા બીજા m કેપેસિટર ને સમાંતરમાં જોડ્યા, એના ભેગા બીજા m કેપેસિટર ને સમાંતરમાં, એના ભેગા બીજા m કેપેસિટર ને સમાંતરમાં, આવું n વખત રિપીટ કર્યું. એટલે નંબર ઓફ રો કેટલી? n, અને દરેક રો માં કેટલા કેપેસિટર? m. આ સમજાય છે? હવે એક વસ્તુ તમને મને કેવો જોઈએ, હાલો ભાઈ, દાખલા તરીકે આ રીતે હોય, આ 3 કેપેસિટર છે, બધાની વેલ્યુ સેમ છે, બારેથી તમારા પાસે માની લ્યો કે ભાઈ 300 વોલ્ટની બેટરી છે, દાખલા તરીકે. કેટલા વોલ્ટની બેટરી છે? 300 વોલ્ટની. તો શું થાય? આ બધાની વેલ્યુ સરખી છે, C1 બરાબર C2 બરાબર C3. સમજો? તો આના વોલ્ટેજ કેટલા હોય? V1. આના કેટલા હોય? V2. આના કેટલા હોય? V3. સમજો? તો V1 પ્લસ V2 પ્લસ V3 બરાબર કેટલું થાય ભાઈ? 300 થાય કે નહીં? પણ બધાની વેલ્યુ સરખી છે, બધાની વેલ્યુ સરખી છે, તો કે યસ સર. તો અહીંયા શું આવે? 3V1 બરાબર 300. તો V1 બરાબર શું આવશે બાળકો? 100 વોલ્ટ આવે કે નહીં? એકને ભાગે 100 વોલ્ટ આવ્યા હશે. કે નથી સમજાતું? આવા માની લ્યો આની અંદર 4 હોય, ચારે ચાર સરખા હોય, તો શું આવે? V1 વત્તા V2 વત્તા V3 વત્તા V4. પણ ચારે ચાર ના વોલ્ટેજ સરખા. કાં ભાઈ? ચારે ચાર ના C સરખા છે. તો 4V1 બરાબર શું આવે વાલા બાળકો? 300 આવે. કારણ કે આ હારના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ 300 વોલ્ટ નો છે. તો આ બધાનો સરવાળો V1 વત્તા V2 વત્તા V3 વત્તા V4 બરાબર 300 થાય. એ તો તમને ખબર જ છે. પણ બધાના વોલ્ટેજ સરખા એટલે 4V1. તો V1 બરાબર કેટલું થાય? 300/4 થાય કે નહીં? કેટલું થશે વાલા બાળકો? 300/4. યસ કે નો? તો કે હા સર. આવા 5 હોય તો પછી V1 ની વેલ્યુ, V2 ની વેલ્યુ, V3 V4 બધાની વેલ્યુ 300/4 થાય. આવા 5 હોય તો 300/5. આવા m હોય તો m કેપેસિટર શ્રેણીમાં જોડ્યા હોય. હવે સમજાય છે? અને આના વચ્ચે 300 વોલ્ટ નો ડિફરન્સ હોય, બધા કેપેસિટર સરખા હોય, તો પરિણામે કેટલું થાય? V1 બરાબર 300/m. તો એ જ વસ્તુ અહીંયા છે. અહીંયા 1 2 3 4 નહીં, પણ અહીંયા m છે, અને આ બે છેડા વચ્ચે કેટલો છે? 1000 વોલ્ટ નો ડિફરન્સ છે. તો એકને ભાગે કેટલું આવે? એક કેપેસિટર ના ભાગે કેટલું આવે? 1000/m. કે નથી સમજાતું? આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ બાળકો. અત્યારે થોડીક લાંબી રીત કરાવું છું, પછી હમણાં ફટાફટ કરી નાખશું આપણે. પહેલા આટલું રેડી? તો કે યસ સર. ચાલો તો શું થશે જુઓ. દરેક હારના બે છેડા વચ્ચે 1000 વોલ્ટ નો પીડી છે તથા તેમાં m કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. જોડેલા હોવાથી શું થશે? દરેક જોડેલા હોવાથી
શ્રેણી જોડાણના કુલ વોલ્ટેજ કેટલા થાય બાળકો? 1000 થાય. પણ 1000 માં કોણ કોણ આવશે? આના V1, આના V2, આના V3, પણ બધાના વોલ્ટેજ V1 બરાબર V2 બરાબર Vm બધાના સરખા જ હશે કે નહીં? શું થાય? V1 પ્લસ V2 અપ ટુ m વખત બરાબર 1000. એટલે અહીંયા શું આવશે બાળકો? m into v બરાબર 1000 આવે કે નથી સમજાતું? m into v બરાબર 1000. આના વોલ્ટેજ વત્તા આના વોલ્ટેજ વત્તા આના વોલ્ટેજ હમણાં સમજાવ્યું હતું. 3 હોય તો 3v બરાબર 300, 4 હોય તો 4v બરાબર 300, એવી રીતે m છે તો mv બરાબર 1000. હવે બાળકો આમાં મને એક કેપેસિટરની કેપેસિટી તો આપી જ દીધી છે. એક કેપેસિટર બાળકો કેટલું ખમી હગે છે? 400 ખમી હગે છે. v તો મને આપ્યો જ છે. આ તો v ઇક્વિવેલેન્ટ છે. એનાથી સમજાતું? એક કેપેસિટર કેટલા વોલ્ટેજ ખમી હગે છે? 400. તો આમાંથી મને એમ મળી જાય. માટે m બરાબર 1000 by m, સોરી 1000 by v, એટલે 1000 by v એટલે 400. એટલે આ શું આવે? અઢી. એમની વેલ્યુ અઢી આવી. એમની વેલ્યુ કેવી આવી બાળકો? અઢી. એટલે એક હારમાં તમારે અઢી કેપેસિટર જોડવાના. હે, અઢી કેપેસિટર કોકે સર કેવી રીતે પોસિબલ છે? નથી જ ને. અઢી કેપેસિટર એનો મતલબ શું? બે આખા ને ગળતું. એ વળી કેવી રીતે પોસિબલ? તો એટલું યાદ રાખવાનું, આંકડો હંમેશા એક કરતા વધુ લેવાનો. તો એનો મતલબ શું થશે? માટે m બરાબર 3. શું થશે વાલા બાળકો? m બરાબર 3. દરેક હારમાં કેપેસિટર ની સંખ્યા. દરેક હારમાં મને કેપેસિટર ની સંખ્યા મળી ગઈ. અઢી પોસિબલ નથી. 2.2 આવે તોય 3 જ લેત, 2.7 આવે તોય 3 જ લેત. ટૂંકમાં જી આવે ને એના કરતા વધુ લેવાનું. તો m બરાબર 3. એટલે એક હારમાં કેટલા વાલા બાળકો? 3 કેપેસિટર હશે. આ એક સ્વીકારવાનું. આપણે મિનિમમ કન્ડિશન કીધી છે. જો શું કીધી છે? શક્ય ગોઠવણી કીધી છે. કેવી? લઘુત્તમ શક્ય ગોઠવણી કહી છે. એટલે આ બધું એપ્રોક્સિમેશન ઉપર જ ચાલતું હોય. ચાલો, એટલે એક હારમાં મળી ગયા 3. હવે તો કોઈ કેસો બાળકો દરેક હારનું કેપેસિટન્સ કેટલું થશે? હવે એક હારમાં 3 મળ્યા, બધાની વેલ્યુ કેટલી છે? 1 1 1. આથી દરેક હારનું પરિણામી કેપેસિટન્સ શું થશે? દરેક હારનું પરિણામી કેપેસિટન્સ શ્રેણીમાં છે એટલે 1/C1, 1/C2 એટલે 1/C એટલે રો, 1/C1 પ્લસ 1/C2. 3 જણા છે અને ત્રણેયની વેલ્યુ 1 1 1 1 એટલે 1 by 1 1 by 1 1 by 1. એટલે આ શું થાય? 3 થાય કે નહીં? તો માટે C રો is equal to 1 by 3 microfarad. C રો is equal to શું થશે બાળકો? 3 microfarad. આટલું રેડી? હા કે ના? એક હારનું પરિણામી કેપેસિટન્સ બાળકો કેટલું થશે? 1 by 3 માઇક્રોફેરાડે થશે. તો નવી આકૃતિ આવી બને કે નહીં? કેવી બને? તો કે આવી. આ કેટલાની બેટરી? 1000 વોલ્ટની. આ કેટલા વાળું? 1 by 3 વાળું. આ કેટલા વાળું? 1 by 3 વાળું. આ કેટલા વાળું? 1 by 3 વાળું. કેટલી હાર બેની? 1 2 3. સોરી, આવી કેટલી હાર બેની બાળકો?
એન હાર બેની. કેટલી હાર બેની? એન હાર. હવે આ બધાનું પરિણામી, જો આ ફિગરને આપણે કોમ્પેક્ટ કરીને આવી રીતે બનાવી નાખી. આ બધાનું પરિણામી, આ બધાનું પરિણામ કેટલું આવે? તો કે 2 માઇક્રોફેરેડે. કેટલું આવે બાળકો? 2 માઇક્રોફેરેડે. આ જ વસ્તુ આ છે, તો એને n હાર નું પરિણામી કેટલું આવે? તો કે બાળકો 2 માઇક્રોફેરેડે આપણે લખી શકીએ. આવી 1/3 માઇક્રોફેરેડે કેપેસિટર વાળી n હાર સમાંતરમાં છે. આવી 1/3 માઇક્રોફેરેડે કેપેસિટર વાળી n હાર સમાંતરમાં છે અને તેમનું પરિણામી કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડે છે. કેટલું છે એનું પરિણામી કેપેસિટન્સ? 2 માઇક્રોફેરેડે. તો શું થશે વાલા બાળકો? સી ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? આ બધી સમાંતરમાં, તો સમાંતરમાં શું થાય? સરવાળો 1/3 વત્તા 1/3 કેટલી વખત? n વખત. આ કેટલું બાળકો? 2 માઇક્રોફેરાડે. 1/3 n વખત એટલે n/3 માઇક્રોફેરાડે માઇક્રોફેરાડે કેન્સલ, તો n બરાબર 6 મળી ગયું. n બરાબર શું મળ્યું? 6 મળ્યું. તો આનો મતલબ શું? આથી કુલ m ગુણ્યા n બરાબર 3 ગુણ્યા 6 બરાબર 18 કેપેસિટર ની જરૂર પડે. 1 માઇક્રોફેરેડે વાળા 400 વોલ્ટની ક્ષમતા વાળા 18 કેપેસિટર માંથી શું કરવાનું? 3 ને શ્રેણીમાં એવા ઈ 3 શ્રેણી વાળા શું કરવાની? 6 હાર બનાવવાની. એનાથી સમજાતું. ટોટલ 18 જોઈ. કેટલા જોશે બાળકો? ટોટલ 18 માંથી પેલા 3 શ્રેણીમાં, એના હારે બીજા 3 સમાંતરમાં, એના હારે સમાંતરમાં ગણી લ્યો. 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18 થઈ ગયું. એટલે જો તમારા પાસે 18 કેપેસિટર 1 માઇક્રોફેરેડે વાળા હોય અને દરેકની કેપેસિટી 400 વોલ્ટની હોય અને બારેથી સપ્લાય 1000 વોલ્ટની હોય તો પરિણામી કેટલું આવે? 2 માઇક્રોફેરેડે આવે. તો આને 18 કેપેસિટરની જરૂર પડે. ટોટલ કેટલાની જરૂર પડે છે વાલા બાળકો? 18 ની. આ 18 માંથી જેમાંથી 3 કેપેસિટર શ્રેણીમાં હોય તેવી 6 હાર સમાંતરમાં લેવી. સમજાણું ભાઈ? શેમાં લેવાની? તો કે સમાંતરમાં લેવી. થઈ ગયો દાખલો. ચાલો બચ્ચા પાર્ટી, જો આજ MCQ દાખલા તરીકે જી કે નેટ માં પૂછાય તો શું કરવાનું? સિમ્પલ ભાઈ, કાંઈ નથી કરવાનું તમારે. ત્રણ સ્ટેપમાં થઈ જાય ભાઈ. કેટલા સ્ટેપમાં થઈ જાય? 3 સ્ટેપમાં. આ તો તમને આખી મેથડ સમજાઈ ગઈ. બોર્ડની દ્રષ્ટિએ 4 માર્કમાં. શું કરવાનું તમારે ખબર છે? પહેલા જો પહેલું સ્ટેપ, એક હારના, શુદ્ધ ગુજરાતીમાં લખવું, હારના કેપેસિટર ની
સંખ્યા ગુણ્યા એક હારના કેપેસિટરની સંખ્યા ગુણ્યા દરેક કેપેસિટરની વોલ્ટેજ ક્ષમતા એના બરાબર V ઇક્વિવેલન્ટ. સો V ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? દરેક હારના કેપેસિટરની સંખ્યા એને ગુણ્યા દરેકની વોલ્ટેજ ક્ષમતા. ચાલો તો મારા દાખલામાં દરેક હારમાં m કેપેસિટર હતા ને એકની વોલ્ટેજ ક્ષમતા 400 વોલ્ટની હતી, એટલે આ હું આવ્યું બાળકો 400 m બરાબર V ઇક્વિવેલન્ટ કેટલું છે? 1000. એટલે m બરાબર 2.5 એટલે કેટલું લેવાનું? 3. આટલું રેડી? એટલે 3 કેપેસિટર એક હારમાં હોય અને દરેકનું કેટલું છે ભાઈ? દરેકનું C1 બરાબર C2. દરેકનું કેટલું છે ભાઈ? 1 માઇક્રોફેરેડે છે. તો બીજા સ્ટેપમાં દરેક હારનું પરિણામી કેપેસિટન્સ. અને એક વસ્તુ શું છે આ પ્રકારના દાખલામાં ખબર છે બાળકો? બધાની વેલ્યુ સરખી જ આપી હશે એટલે ચિંતા નહીં હોય. બધાની વેલ્યુ કેવી આપી હશે? સરખી જ આપી હશે. તો દરેક હારનું પરિણામી કેપેસિટન્સ દાખલા તરીકે C ડેશ બરાબર, તો શ્રેણીમાં હોય તો શું કરવાનું? ભાંગ્યા n. યાદ છે ને? શ્રેણીમાં બધા સરખા હોય તો એકની વેલ્યુ ભાંગ્યા n, તો એકની વેલ્યુ કેટલી છે? 1 ભાંગ્યા n. અથવા એમ ખબર ના પડતી હોય તો હમણાં કીધું તેમ 1/1 1/1 પ્લસ 1/1. સોરી ભાઈ, આ મળે 1/C ડેશ એટલે આ મળે 3. એટલે C ડેશ બરાબર શું થશે બાળકો? 1/3 માઇક્રોફેરેડે. આટલું રેડી? ત્રીજું સ્ટેપ ત્રીજા સ્ટેપમાં શું થશે? ચાલો પરિણામી C ઇક્વલ એના બરાબર n ગુણ્યા C ડેશ. શું થશે? પરિણામી C ઇક્વલ બરાબર n ગુણ્યા C ડેશ. મારા ઘર C ઇક્વલ કેટલું હતું બાળકો? 2 માઇક્રોફેરાડ. n એમને C ડેશ કેટલું આવ્યું? 1/3 માઇક્રોફેરાડ. માઇક્રોફેરાડ કેન્સલ તો n બરાબર કેટલું મળી ગયું? 6. m બરાબર કેટલું? 3. તો ટોટલ કેપેસિટર કેટલી જરૂર પડે? ટોટલ m ગુણ્યા n બરાબર 18. એટલે 3 સ્ટેપમાં કરી નાખવાનું. પહેલા શું કરવાનું? આ સ્ટેપ, પછી આ સ્ટેપ, પછી આ સ્ટેપ. અજાણી, આ જો નામ યાદ, હું કહેલું યાર નામ યાદ કરો તો અજાણીએ મોકલ્યો તો. જો આ દાખલો, a capacitance of 2 microfarad. હવે ના આવડી જાય 3 સ્ટેપમાં. A capacitance of 2 microfarad is required in a electric circuit across PD 1 kilovolt. એટલે આખી સર્કિટનું પરિણામી તો કે 2 માઇક્રોફેરેડ. આમાં એક માઇનોર એવો ચેન્જ છે. પરિણામી વોલ્ટેજ આમાં 1000 આપ્યા છે. A large number of capacitor 1 microfarad are available. આપણે પાસે છે ને 1 માઇક્રોફેરેડ ના ઢગલો કેપેસિટર છે. આમાં વેલ્યુ ચેન્જ થઈ શકે. 2 માઇક્રોફેરેડ ની ગમે લઈએ, 1000 માઇક્રો ની બદલે ગમે લઈએ. અહીંયા 2 લીધું હોત તો બાળકો, 2 લીધું હોત તો માની લ્યો અહીંયા 3 કહી દે ને અહીંયા 2 કહ્યો તો અહીંયા શું કરવાનું? 1/2 વત્તા 1/2 વત્તા જેટલી વાર આવ્યું એ તો પછી હવે આવડી જાય ને ભાઈ. એ તો એટલું જ પછી તમને આવડવું. અને જે બાળકો જે નીટની પ્રિપેરેશન કરતા હોય એટલે એને તો ખબર પડે. ચાલો તો શું કહે છે? નંબર ઓફ કેપેસિટર 1 માઇક્રોફેરાડે આર અવેલેબલ. જેને આવડતું હોય ગણવા માટે હાચન રકમ તો ફ્રી કરવા દો. નંબર ઓફ કેપેસિટર 1 માઇક્રોફેરાડે આર અવેલેબલ which can withstand a PD of not more than 300 volt. આમાં એક ચેન્જ કર્યું. દરેક કેપેસિટરની વોલ્ટેજ ક્ષમતા છે ને બાળકો 400 ને 300 વોલ્ટની છે. તો નંબર ઓફ કેપેસિટર રિક્વાયર્ડ ટુ અચીવ ધીસ અરેન્જમેન્ટ. બસ સિમ્પલ. ખાલી શું કરશો? ચાલો પહેલું સ્ટેપમાં બોલું. એક
હારના કેપેસિટરની સંખ્યા ગુણ્યા એની કેપેસિટી એના બરાબર વી ઇક્વિવેલન્ટ કેટલો છે 1000 છે. મારે ખાલી આ ચેન્જ કર્યો છે. વી ઇક્વિવેલન્ટ કેટલો છે 1000. તો m બરાબર શું થાય બાળકો? બબે મીંડા ગયા 10/3 એટલે 3.33. એ કેટલું લેવાનું? 4 મળી ગયું. ચાલો પછી બીજું સ્ટેપ. આ બધાનું પરિણામી બધા કેટલા વાળા છે? એક એક વાળા છે. તો c ડેશ બરાબર શું થશે? 1/1 વત્તા 1/1 વત્તા 1/1 વત્તા 1/1, કારણ કે 1/c1 વત્તા 1/c2 વત્તા 1/c3 વત્તા 1/c4 થાય કે નહીં? સૂત્ર ઈ છે કે ભાઈ 2 હોત તો 1/2 વત્તા 1/2 વત્તા 1/2 વત્તા 1/2, પણ આ શું થાય? 4 થાય ને. માટે c dash is equal to 1/4. થર્ડ સ્ટેપમાં શું કરવાનું બોલો? c ઇક્વલ બરાબર n ગુણ્યા c dash. તો c ઇક્વલ કેટલું છે? 2 માઇક્રોફેરેડે. મારે n જોઈ છે. c dash કેટલું છે? 1/4 માઇક્રોફેરેડે. માઇક્રોફેરેડે કેન્સલ, 4 અહીંયા, તો n બરાબર શું આવે? 4 દુને 8. તો આ 8 અને આ m ની વેલ્યુ કેટલી? 4. તો 32 કેપેસિટર જોઈ બાળકો. કેટલા કેપેસિટર જોઈ? 32 કેપેસિટર માંથી 4 શ્રેણીની કેટલી હાર બનાવવાની? 8 બનાવવાની. 4 4 4 4 4 એવી રીતે કેટલી બનાવવાની? તો કે 8 બનાવવાની. હવે સમજાઈ ગયું? હવે સમજાઈ ગયું? બસ સિમ્પલ. वेरी गुड. चलो प्राउड ऑफ यू. आगे बढ़ते रहो, पढ़ते रहो, माँ बाप का नाम रोशन करते रहो. ચાલો એના પછીનો દાખલો બાળકો છે 24મો. બોર્ડ ઉપર ગણવા લાયક દાખલો નથી. ઓકે કાં ભાઈ? એટલે નથી, સાવ સહેલો છે. 2 ફેરેડેના સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર 0.5 એટલે c બરાબર 2, d બરાબર 0.5 ગુણ્યા 10⁻2 આપેલા હોય અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? સિમ્પલ. c બરાબર ε0a/d. MCQ માં પૂછાય બોર્ડમાં. તો a બરાબર CD ના છેદમાં ε0 બધી વેલ્યુ બાળકો મૂકી દેશો એટલે તમારો આન્સર આવશે 0.1129 ગુણ્યા 10⁻10 મીટર સ્ક્વેર. 0.1129 ગુણ્યા 10⁻10 મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર માંથી કિલોમીટર સ્ક્વેર માં જવું હોય તો મીટર માંથી કિલોમીટરમાં 10⁻3, તો મીટર સ્ક્વેર માંથી કિલોમીટર સ્ક્વેરમાં 10⁻6 એટલે કેટલું આવે? 0.1129 ગુણ્યા 10⁻4. એને તમે 10⁻4 વડે ગુણી નાખો એટલે 1129 કિલોમીટર સ્ક્વેર. વિચાર કરો, એટલી લાંબી પ્લેટ જોઈ, 1129 કિલોમીટર સ્ક્વેર એરિયા વાળી 2 પ્લેટ પાછી જોઈ, ત્યારે 2 માઇક્રોફેરેડે કેપેસિટર મળે. એમાં આગળ નોંધ લખી છે, વાર્તા લખી છે. તમે તમારા જવાબ પરથી સમજી શકશો કે સામાન્ય કેપેસિટરો માટે માઇક્રોફેરેડે અથવા તો ઓછા ક્રમના હોય છે. એ તો આની પહેલા આપણે થિયરીમાં ડિસ્કસ કર્યું હતું, શા માટે માઇક્રોફેરેડે હોય, બરાબર? એટલે એ નોંધ આપણી માટે ખાલી હંબગવાતું છે. આમ છતાં ઇલેક્ટ્રિકલ કેપેસિટરોના મૂલ્યો સુવાહકો વચ્ચે ખૂબ નાનું અંતર હોવાથી 0.1 માઇક્રોફેરેડેના પણ આપણે બજારમાં અવેલેબલ હોય છે. સિમ્પલ. ચાલો બાળકો, એના પછીનો 25મો દાખલો 4 માર્કમાં પૂછાય બોર્ડમાં. 25મો દાખલો છે ને, એમાં આપણે શું કરવાની છે? અંગ્રેજોની નીતિ અપનાવવાની છે. ઓકે, એ વળી શું સર? અંગ્રેજોની નીતિ અપનાવવાની છે. ભાગલા પાડોને રાજ કરો. શું કરો ની? ભાગલા પાડોને રાજ કરો. ખાલસા નીતિ. ચાલો સર, ફિઝિક્સમાં પણ તમે સમાજ વિદ્યાનો ઉપયોગ કરો છો. આમ કેમ ચાલે? આમ ન ચાલે. બધું ચાલે ભાઈ, બધું એકબીજા હારે રિલેટેડ છે. તમે છો તો અમે છીએ, અમે છો તો તમે છીએ, અમે છો તો તમે છીએ, એવું ભાઈ ભૂલી જાજો. છોકરાઓ કહે છે એવું કાંઈ નથી. હાલો ભાઈ, એ વાતો મૂકો. શું કીધું? જો મેં આકૃતિ આપી છે,
આકૃતિમાં દર્શાવેલા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. 300 વોલ્ટની સપ્લાય જોડેલી છે, તો દરેક કેપેસિટરના વોલ્ટેજ કેટલા અને દરેક કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો? ઓહો ચાલો, આમાં છે ને પેલા આપણે ભાગલા પાડતા જશું ને પછી બધું ભેગું કરતું જશું. એટલે પેલા દાખલો ફોરવર્ડમાં, પછી દાખલો રિવર્સમાં તો થશે. ચાલો જુઓ સર્કિટમાં આ રીતે ભાઈ આપેલું છે. આ 300 વોલ્ટની બેટરી છે. C1 બરાબર 100 પાઇકોફેરેડે, C2 C3 200 અને C4 100. આ C2 આ C3 આ 200 પાઇકોફેરેડે, આ 200 પાઇકોફેરેડે અને આ C4 છે ને વાલા બાળકો 100 પાઇકોફેરેડે વાળું છે. રેડી? ત્રણ વસ્તુ ગોતવાની છે. આનું પરિણામી કેપેસિટન્સ કેટલું આખી સર્કિટનું, પછી દરેક કેપેસિટરના વોલ્ટેજ કેટલા અને દરેક કેપેસિટરનો ચાર્જ કેટલો. ચાલો પહેલા તો શું કરો જો, મોટી વસ્તુને નાની કરવાની ટ્રાય કરો. તો આ C2 C3 બે બાજુ બાજુમાં છે. બેટરી અહીંયા આપેલી, ધ્યાન રાખજો. અહીંયા ચાર્જ આવે, અહીંયા ચાર્જ આવે, ખબર કેમ પડે? શ્રેણીમાં છે. અહીંયા ચાર્જ આવે તો C3 માંથી જેટલો જાય ને એટલો C2 માંથી જાય, બાકી બધો ઉપર વહી જાય. તો C2 C3 બાળકો શ્રેણીમાં છે. C2 અને C3 શ્રેણીમાં હોવાથી શું થાય? એનું પરિણામી કેપેસિટન્સ કેટલું થાય? શ્રેણીમાં હોય તો 1/C2 વત્તા 1/C3. પણ બેયની વેલ્યુ સરખી છે તો યાદ કરો, સરખી વેલ્યુ હોય તો બાય n. નથી ખબર પડતી? થિયરીના તમારા કન્સેપ્ટ કાચા કહેવાય. 1/C' બરાબર બેયનો ગુણાકાર, ડાયરેક્ટ એક નાખી. C' બરાબર બેયનો ગુણાકાર છેદમાં બેયનો સરવાળો. રેડી ભાઈ? એટલે આ તમારો જવાબ આવશે 100 પાઇકોફેરેડે. આટલું તો આવડવું જોઈએ. C2 અને C3 બંને શ્રેણીમાં હોવાથી એનો પરિણામી જવાબ કેટલો આવશે? 100 પાઇકોફેરેડે. તો ડિયર સ્ટુડન્ટ્સ, નવી આકૃતિ બનાવતા જાઓ તો મજા આવે. C1 આ શું થઈ ગયું? હવે બે જણા જોડવાની જરૂર નથી, એક જ જણો લઈ આવો. C' વાળો આ C4 અને અહીંયા તમારી છે પાવર સપ્લાય 300 વોલ્ટ વાળી. હવે શું થાય? અહીંયા ચાર્જ આવે તો Q' જેટલો C' માં જાય ને Q1 જેટલો C માં જાય. ઈ પાછો બે અહીંયા ભેગો થાય કે નહીં? ઈ બધો ભેગો થઈને પાછું આમાં જાય, અહીંથી પાછું અહીંયા જાય. એવું તમે વિચારી શકો. તો એમ કહી શકાય અહીંથી બે ભાગ પડ્યા તો એ નેચરલી દેખાય જ છે. C1 અને C', આ બે જણા છે ને, આ બે જણા સમાંતરમાં છે. તો લખી શકીએ, શું લખી શકીએ? C1 અને C' સમાંતરમાં હોવાથી એનું પરિણામી માની લ્યો C'. C' સમાંતરમાં છે તો સિમ્પલી બેયનો સરવાળો C1 વત્તા C'. C' 100 વાળું, C1 એ 100 વાળું, એટલે 200 પાઇકોફેરેડે. કેટલું આવશે ડિયર સ્ટુડન્ટ્સ? 200 પાઇકોફેરેડે. ફિગરને નાની કરો, બને એટલી નાની કરો. તો આ બે જણાનો ખર્ચો ન કરવો હોય, હો વાળા બે જણાનો ખર્ચો તો એક જ લઈ આવો. કેટલા વાળું લઈ આવો? 200. બેયને કાઢીને એક જ
એક જ કેટલું સી ડબલ ડેશ વાળું. આ કોણ? તો કે C4. અને આ કોણ? 300 વોલ્ટની બેટરી. હવે શું થાય? સિમ્પલી આ બે શ્રેણીમાં ઓકે સર ઉપર નીચે છે એટલે સમાંતરમાં કહેવાય. અરે ડોબાઉ ના કહેવાય. બેટરી ક્યાં છે ને ઇમ્પોર્ટન્ટ છે. બેટરી સાઈડમાં પડી છે. ઝૂમ એક જ રસ્તો મળે ચાર્જને જવા માટે. આ પ્લસ આ માઇનસ એક જ રસ્તો મળે ઝૂમ. બરોબર. એટલે આ કેવું કહેવાય? આ કેવું કહેવાય? શ્રેણી. જો આમ હોત ને આમ બેટરી અહીંયા નીચે હોત ને ભાઈ, અહીંયા નીચે આ સી ડબલ ડેશ અને આ C4 તો બે સમાંતરમાં કહેવાય. થોડો ઘણો C4 માં જાય, થોડો ઘણો સી ડબલ ડેશ માં જાય. પણ અહીંયા તો ઝૂમ 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 કઈ ભાગ નથી પડતા એટલે શ્રેણીમાં. તો સી ડબલ ડેશ અને C4 કેમાં છે ભાઈ? શ્રેણીમાં. તો એનું પરિણામી તમે જોવો તો શું થાય? સી ડબલ ડેશ અને C4 શ્રેણીમાં હોવાથી પરિણામી કેપેસિટન્સ મને કીધું હતું સી ઇક્વિવેલન્ટ શ્રેણીમાં છે એટલે બેયનો ગુણાકાર છેદમાં બેયનો સરવાળો. સી ડેશ કેટલા વાળું? સોરી સી ડબલ ડેશ કેટલા વાળું? 200 વાળું. ભાઈ બોર્ડમાં પૂછે તો તમે લખજો. ભાઈ મેં ડાયરેક્ટ લખ્યું છે. અહીંયા બધી વેલ્યુ મૂકીને પછી આ લખવાનું, અહીંયા વેલ્યુ મૂકીને પછી આ લખવાનું. મેં ડાયરેક્ટ લખ્યું છે અત્યારે. સી ડબલ ડેશ 200 વાળું અને C4 100 વાળું એટલે 200 ગુણ્યા 100 પાઇકો ફેરેડે છે ભાઈ બધું છેદમાં 200 વત્તા 100 એટલે 300. હકીકત થાય શું? બગડો બબ્બે મીંડા કેન્સલ. 200 ના છેદમાં 3 તો પરિપથનું પરિણામી કેપેસિટન્સ 200 ના છેદમાં 3 પાઇકો ફેરાડે. આ આપણો પહેલો આન્સર. અહીં લગીનું ગણો તો 4 માર્ક નો હોય તો 1 માર્ક મળે. બરોબર ને? ચાલો બીજું કીધું છે દરેક કેપેસિટર નો Q કેટલો અને V કેટલો. હવે ઈ અગત્યનું છે જોવા. એટલે આ સર્કિટ આવી થાય કે નહીં? આ 300 વોલ્ટ અને આ આપણું શું? સી ઇક્વિવેલન્ટ. રેડી? નાનું 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 કરતા ગયા છેલ્લે આવું આવી ગયું. આ બધાને ના લેવા હોય ને આવી રીતે તો એક જ લઈ આવો 200 બાય 3 વાર 300 વોલ્ટ ની આરે જોડી દો એટલે આ જે કામ કરશે ને એ જ કામ આ કરે. તો કુલ વિદ્યુત ભાર કેટલો? ચાલો કુલ વિદ્યુત ભાર Q બરાબર C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. તો ચાલો C ઇક્વિવેલન્ટ કેટલો છે? 200 ના છેદમાં 3 ગુણ્યા 10 ની માઇનસ 12 એને ગુણ્યા V કેટલો છે? 300 છે કે નહીં? તો ટોટલ ચાર્જ કેટલો હશે? કયો છે? તગડો તગડો કેન્સલ. 2 ને 2 4 આના ભેગા જાય એટલે -8 એટલે 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. હવે આપણી વસ્તુ સરસ મજાની ચાલુ થાય છે. થિયરીના બધા કન્સેપ્ટ બાળકો ચાલો. કોઈ કહેશો 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ કોના પાસે કહેવાય? સી ઇક્વલ પાસે. પણ એના માટે હવે દાખલો ઊંધો છે. આમ જવાનું ઝૂમ, આમ જવાનું. પેલા આમ ગયું, હવે આમ રિવર્સમાં જાવ જો. એટલે આ વિદ્યુત ભાર સી ઇક્વલ. પણ સી ઇક્વલ એટલે હું એમ બોલી શકું? કેમ બોલી શકો? બોલો. સી ઇક્વલ એટલે તો શું હકીકતે? સી ડબલ ડેશ અને C4 નું શ્રેણી છે. તો આટલો વિદ્યુત ભાર સી ઇક્વલ એટલે કે સી ડબલ ડેશ અને C4 ના શ્રેણી જોડાણ પાસે હોય. શ્રેણીનો રૂલ તો શું છે? શ્રેણીનો રૂલ તો શું છે?
જેટલા શ્રેણીમાં હોય ને બધા પાસે સમાન હોય તો આટલો ચાર્જ આના પાસે છે, આના પાસે છે મતલબ આના શ્રેણી પાસે છે, તો મતલબ C4 પાસે આટલો હોય, C ડબલ ડેશ પાસે આટલો હોય. સિમ્પલ વસ્તુ છે. અહીંથી કેટલો ચાર્જ આવ્યો ભાઈ? 2 ગુણ્યા 10 ની -8. તો અહીંયા જેટલો પોઝિટિવ ડિપોઝિટ થાય એટલો અહીંયા નેગેટિવ પ્રેરિત થાય, અહીંયા જેટલો નેગેટિવ પ્રેરિત થાય એટલો અહીંયા પોઝિટિવ પ્રેરિત થાય, અહીંયા જેટલો પોઝિટિવ પ્રેરિત થાય એટલો અહીંયા નેગેટિવ પ્રેરિત થાય. તો અહીંથી અહીંયા આવ્યો 2 ગુણ્યા 10 ની -8 પ્લસ, તો અહીંયા 2 ગુણ્યા 10 ની -8 માઇનસ, અહીંયા 2 ગુણ્યા 10 ની -8 પ્લસ, તો 2 ગુણ્યા 10 ની -8 પ્લસ, તો બેયનો સરખો. તો લખી શકીશું Q વિદ્યુત ભાર એ C ડબલ ડેશ અને C4 ના શ્રેણી જોડાણ પાસે હશે. માટે શ્રેણીમાં તો શું થશે બાળકો? શ્રેણીમાં તો Q ડબલ ડેશ અને Q4. આના પાસે Q ડબલ ડેશ હશે, આના પાસે કેટલો હશે? Q4. બે સમાન હોય. 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. ચાલો, ચોથા કેપેસિટર પાસે કેટલો ચાર્જ હોય ને મને મળી ગયો. કેટલો? 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. ચાલો, આનું કામ પૂરું. હવે આના આગળ જાઓ, C ડબલ ડેશ આગળ. તો હકીકતે C ડબલ ડેશ શું છે ભાઈ? C ડબલ ડેશ શું છે? તો કે સર C ડબલ ડેશ છે ને C1 અને C ડેશ નું સમાંતર જોડાણ છે. C ડબલ ડેશ ઊંધું કીધું છે. હવે ઊંધું જાઓ રિવર્સમાં. આની આગળ આવી ગયો. C ડબલ ડેશ આગળ કેટલો હશે? Q ડબલ ડેશ. Q ડબલ ડેશ એટલે 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. કોના પાસે હોય? કોના પાસે હોય? તો કે C1 અને C ડેશ ના સમાંતર પાસે હોય. અને સમાંતરમાં ચાર્જ કેવો જાય? સમાંતરમાં ચાર્જ કેવો જાય? અલગ અલગ જાય. તો કેવી રીતે મળશે જુઓ. Q ડેશ વિદ્યુત ભાર C1 અને C ડેશ ના સમાંતર જોડાણ પાસે હોય કે નહીં? Q ડેશ એટલે 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ વિદ્યુત ભાર આના પાસે છે. આના પાસે છે મતલબ કોના પાસે છે? C1 અને C ડેશ ના સમાંતર પાસે છે. C1 અને C ડેશ ના સમાંતર પાસે છે. હવે કોણ કેટલું લઈ ગયું? હવે બે ભાગલા પાડે. કોણ કેટલું લઈ ગયું કેમ ખબર પડે? C1 ની વેલ્યુ તો કે સર 100, C ડેશ ની વેલ્યુ તોય 100. તો એનો મતલબ શું થાય? બે અડધો અડધો ડિવાઈડ કરશે. સમજાય છે? બેયનો કેપેસિટન્સ સરખો હોવાથી બે જેટલો મેળો ને એમાંથી અડધો અડધો લઈ જશે. અડધો અડધો સમાન નથી કેતો, અડધો અડધો એટલે અડધો એટલે 1 ગુણ્યા 10 ની -8 C ડેશ લઈ જશે, 1 ગુણ્યા 10 ની -8 C1 લઈ જશે. સમાંતર જોડાણ પાસે હોય, પરંતુ C ડેશ અને C1 ના મૂલ્યો સમાન હોવાથી બંને અડધો અડધો વિદ્યુત ભાર ગ્રહણ કરે. તો ચાલો શું થશે? આનું અડધું એટલે Q1 બરાબર શું થાય? આનું અડધું Q ડબલ ડેશ નું આનું અડધું એટલે ભાંગા 2, 1 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. ચાલો, પહેલા કેપેસિટર આગળ ચાર્જ મળી ગયો અને C ડેશ પાસે કેટલો હશે? Q ડેશ. Q ડેશ બરાબર 1 ગુણ્યા 10 ની -8. કોક બાળકોના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ. કેવો પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ? તો કે એવો, સર બે સમાંતરમાં હોય ને બેયની વેલ્યુ સરખી ન હોય તો મારે શું કરવું? તો મારે કેવી રીતે ગોતવું? ખરા કીધું? આ તો બેયની વેલ્યુ સરખી છે એટલે બે અડધો અડધો ભાગ પાડી લઈએ. પણ માની લ્યો આ બેયની વેલ્યુ જો અલગ અલગ હોત
if C dash and FC dash does not equal to C1 તો શું કરવાનું? જો બે સમાંતરમાં છે એનો મતલબ મને એક વસ્તુ તો ખબર છે કે બેના V સરખા હશે. કોના? C dash અને C1 ના. તો શું લખાય બોલો? V dash બરાબર V1 આવું લખાય કે નહીં? તો અલગ રીત કરવાની. ઓમાં ડાયરેક્ટ અડધું અલગ અલગ હોય તો વોલ્ટેજ ઉપરથી કરો. ઓકે સર, વોલ્ટેજ તો ગોતવાના છે. અરે શાંતિ તો રાખો. Q બરાબર CV, Q બરાબર CV તો V બરાબર Q ના છેદમાં C એટલે અહીંયા શું આવે? Q ડેશ ના છેદમાં C ડેશ બરાબર Q1 ના છેદમાં C1. તો Q ડેશ ના છેદમાં C ડેશ સોરી Q ડેશ ના છેદમાં Q1 એના બરાબર C ડેશ ના છેદમાં C1 થાય કે નહીં? હા કે ના ભાઈ? સમજાય છે કે નહીં? આ રીતે કરવાનું. હવે શું કરવાનું ખબર છે? જો જવાબ પાછો આ જ આવશે. સરખા હોય તોય કરી શકો, બાકી સરખા હોય તો ડાયરેક્ટ મોઢે ગણી નાખવાનું, પણ આ રીત કરવાની. તો ઓકે સર, હવે આમાં કેમ ખબર પડે? Q ડેશ એ નથી ને Q1? અરે ભાઈ શાંતિ તો રાખો ભાઈ. અંશમાં યોગ લ્યો, અંશમાં યોગ એ Q ડેશ વત્તા Q1 ના છેદમાં અંશમાં યોગ, અંશમાં બે બાજુ Q ડેશ વત્તા Q1 ના છેદમાં Q1 બરાબર સામે C ડેશ વત્તા C1 ના છેદમાં C1. આટલું રેડી? તો Q ડેશ વત્તા Q1 એટલે શું? Q ડેશ વત્તા Q1 એટલે શું? આનો વિદ્યુતભાર વત્તા આનો વિદ્યુતભાર, આ બેયનો થઈને Q ડેશ જેટલો હશે એટલે 2 ગુણ્યા 10 - 8. બીજી રીત આ જ વસ્તુ ગોતવાની. મેથડ 2 આ જવાબ આવશે. જોજો 2 ગુણ્યા 10 - 8 ના છેદમાં Q1 બરોબર ને? ચાલો તો હવે C ડેશ પ્લસ C1, C ડેશ કેટલું છે? 100, C1 કેટલું છે? 100 એટલે અહીંયા આવશે 200 ના છેદમાં C1 કેટલું? તો કે 100. રેડી? બબે મીંડા કેન્સલ, બગડો આના ભેગો કેન્સલ, Q1 સામે જાય તો Q1 બરાબર શું આવ્યું? 1 ગુણ્યા 10 - 8. આ જ જવાબ આવ્યો. એટલે C1 કેટલું લઈ ગયું? 2 ગુણ્યા 10 - 8 માંથી 1 ગુણ્યા 10 - 8. તો ઓલું કેટલું લઈ ગયું હશે? ઈ 1 ગુણ્યા 10 - 8. ઇક્વલ ન હોત તો શું થાત? તો અહીંયા કઈક જવાબ અલગ આવે. આ રીતે ગણવું. પણ જો ઇક્વલ હોય તો ડાયરેક્ટ અડધા બેને દઈ દેવાના. જો ન હોય તો આ મેથડ કરવાની. રેવડી? યસ સર, સરસ, વેરી ગુડ. હાલો તો Q1 મળી ગયો, Q4 મળી ગયો. હવે Q2 Q3 બાકી. તો Q ડેશ એટલે શું? Q ડેશ એટલે C ડેશ પાસેનો વિદ્યુતભાર. પણ વાલા બાળકો C ડેશ એટલે શું? C2 અને C3 નું શ્રેણી. અને C2 અને C3 નું શ્રેણી એ તો મજા આવે, કાંઈ ના ગણવું પડે, બે આગળ સરખો ચાર્જ હોય તો લખી શકો. શું લખી શકો? Q ડેશ એ C2 અને C3 ના શ્રેણી જોડાણ પાસેનો વિદ્યુત ભાર હોય. આથી C2 અને C3 સમાન વિદ્યુત ભાર લે. બે વિદ્યુત ભાર સમાન લઈ લેશે તો કેટલું થશે? બોલો ને ભાઈ. Q2 બરાબર Q3 બરાબર બે હરખો જ લઈ લેશે. કેટલો લઈ લે? 1 ગુણ્યા 10 - 8. મળી ગયો, બધાના ચાર્જ મળી ગયા. આગળ બધી જગ્યાએ કેપિટલ Q લખ્યું છે તો અહીં હું કેપિટલ Q લખવામાં મને કાંઈ આપત્તિજનક નથી લાગતો. I have no problem. મળી ગયા બધાના ચાર્જ, કુલ કેપેસિટન્સ મળ્યું, બધાના ચાર્જ મળ્યા. હવે બધાના વોલ્ટેજ એ તો સાવ સહેલું. Q બરાબર CV તો V બરાબર Q ના છેદમાં C. Q બરાબર CV. કોનું CV? અરે CV નહીં, ચાલો હવે દરેકના વોલ્ટેજ
ચાલો શું થાય? Q બરાબર CV તો V બરાબર Q ના છેદમાં C એટલે V1 બરાબર Q1 ના છેદમાં C1. Q1 કેટલો? 10 ની -8. C1 કેટલો? 100 પાઇકો. 100 પાઇકો એટલે 10 ની -10 થાય ને. 100 ગુણ્યા 10 ની -12 એટલે 10 ની -10 એટલે આ કેટલું હશે? 100 વોલ્ટ. V2 બરાબર Q2 ના છેદમાં C2. Q2 કેટલો? 10 ની -8. V2 કેટલો? સોરી C2 કેટલો? 200 પાઇકો ફેરાડે એટલે 2 ગુણ્યા 10 ની -10. 2 ગુણ્યા 10 ની -10. 1 ના છેદમાં 2 એટલે 0.5. આ -10 ઉપર જાય એટલે +10 એટલે 0.5 ગુણ્યા 100 એટલે 50 વોલ્ટ. ચાલો V3 Q3 ના છેદમાં C3. Q3 Q1 કેટલો હતો ભાઈ? હા રેડી છે. Q3 ના છેદમાં C3. Q3 કેટલું? 1 × 10⁻⁸. C3 કેટલો? 200 પાઇકો એટલે 2 ગુણ્યા 10 ની -10 એટલે આ કેટલું બાળકો? 50 વોલ્ટ. અને V4 બરાબર Q4 ના છેદમાં C4. ચાલો Q4 કેટલું આવી રહ્યું? 2 ગુણ્યા 10 ની -8 ના છેદમાં C4 કેટલો? 100 એટલે 10 ની -10. 100 પાઇકો એટલે 10 ની -10 થઈ કે ને? આ તો ખબર પડે. એટલે આ કેટલું થશે? 200 વોલ્ટ. મળી ગયું. 4 માર્કમાં પૂછાય. સમજાણું? સર આની શોર્ટકટ ના, આની શોર્ટકટ બીજી એ કઈ નથી, આ જ રીત છે. ચલો એના પછી 26. छब्बीसवां दाखलो आपके सामने प्रस्तुत है. प्रस्तुत किया जाए तो कि प्रस्तुत करते ही 26वां. ચાલ બહુ લાંબા દાખલા હે ભાઈ. શું કહે ભાઈ 26માં? એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 cm². એ બરાબર 90 ગુણ્યા 10 ની -4 મીટર સ્ક્વેર. ડાયરેક્ટ ફેરવી નાખ્યું. બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 mm એટલે કઢી નહીં, 2.5. રેડી? ચાલો. વોલ્ટેજ 400 વોલ્ટ. તો 400 વોલ્ટ ના સપ્લાય સાથે જોડીને વિદ્યુત વારિત કરવામાં આવે તો પહેલું, કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ થયેલી હશે? સિમ્પલ. તો પહેલા તો C બરાબર ε0 A/d. C ગોતવું પડે તો જ ઉર્જા મળશે. કાં Q ગોતવો પડે. Q કેવી રીતે મળે? Q બરાબર CV. V છે પણ C નથી ભાઈ. તો C ગોતી લ્યો, હાફ CV સ્ક્વેર કરી નાખો એટલે ટોટલ કેપેસિટરની એનર્જી મળી જાય 8.85 10⁻⁻12 90 × 10⁻⁻4 ના છેદમાં 2.5 ગુણ્યા 10⁻³ તો ડિયર સ્ટુડન્ટ્સ, આનું તમે સાદુરૂપ આપશો એટલે 31.86 પાઇકોફેરાડે. રેડી? તો ચાલો માટે કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા U બરાબર હાફ
cv નો સ્ક્વેર હાફ c એટલે 31.86 10 ની -12 v એટલે 400 નો વર્ગ એટલે u આવી જશે બચ્ચા પાર્ટી તમારા પાસે 2.55 ગુણ્યા 10 ની -6 આટલા જૂલ એનર્જી કેપેસિટરમાં સ્ટોર થઈ હશે. ચાલો એમાં બી માં પાછું 2 છે. આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઉર્જા મેળવો. ચાલો તો શું થશે? એકમ કદ દીઠ ઉર્જા આપણે રો ઈ લખતા યાદ હોય તો રો ઈ અથવા આમાં યુ સંકેત વાપરો સ્મોલ યુ બરાબર કેપિટલ યુ ના છેદમાં કદ તો કેપેસિટર નું કદ કેટલું હોય એડી થઈ ગયો ભાઈ 2.55 કુલ ઉર્જા ભાંગા કદ કરી નાખો એટલે એકમ કદ દીઠ ઉર્જા મળે 90 ગુણ્યા 10 ની -4 અઢી ગુણ્યા 10 ની -3 તો એકમ કદ દીઠ ઉર્જા 0.113 જૂલ પર મીટર ક્યુબ. એમાં બીજું શું કીધું છે જે આપણે થિયરીમાં ભણી ગયા છીએ. આ પરથી એકમ કદ દીઠ ઉર્જા એટલે યુ અને વિદ્યુત ક્ષેત્રના માન વચ્ચેનો સંબંધ મેળવો. સિમ્પલ. ચાલો સ્મોલ યુ બરાબર યુ બાય એડી. યુ એટલે શું? હાફ સીવી સ્ક્વેર. યુ બરાબર શું થાય બાળકો? હાફ સીવી સ્ક્વેર ના છેદમાં એડી. અહીંયા આવશે હાફ. સી એટલે એપ્સિલોન 0 a by d. સી ની બદલે એપ્સિલોન 0 a by d. અને શું આવશે? a by d a by d a by d એ નહીં પણ a by d. ચાલો v સ્ક્વેર અપોન ad. તો કે સર એ કટ થાય. મારે છે ને કેપિટલ ઈ લઈ આવવું છે. કેપિટલ ઈ લઈ આવવા માટે v બરાબર ed. v બરાબર ed તો હાફ એપ્સિલોન 0 ના છેદમાં d સ્ક્વેર. v બરાબર ed નો વર્ગ એટલે e સ્ક્વેર d સ્ક્વેર. d સ્ક્વેર d સ્ક્વેર કટ એટલે એકમ કદ દીઠ ઉર્જા હાફ એપ્સિલોન 0 કેપિટલ e સ્ક્વેર. આને સ્મોલ u અથવા તો રો e એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા પણ કહેવામાં આવે છે. ચાલો સ્વાધ્યાયનો 28 કેટલામાં દાખલો? તો કે 27. બે રીતે થશે. પહેલી રીત શું? 4 માઇક્રોફેરેડે ના એક કેપેસિટર ને જૂની બુક હશે એમાં 400 વોલ્ટ લખ્યા હશે પણ 400 વોલ્ટ ને અહીંયા 200 વોલ્ટ. 27 માં દાખલામાં 4 માઇક્રોફેરેડે ના એક કેપેસિટર ને 400 વોલ્ટ ના સપ્લાય નહીં પણ બાળકો 200 વોલ્ટ. અહીંયા કરેક્શન કરી નાખજો. જેને 400 લખ્યો એ 200 કરી નાખે. 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. ચાલો કેપેસિટર C1 4 માઇક્રોફેરેડે નું એને કેટલા વોલ્ટેજ વડે ચાર્જ કર્યું? 200 વોલ્ટ વડે ચાર્જ કર્યું. રેડી? તો કે યસ સર. આગળ પછી તેને સપ્લાય થી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરેડે ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. કોના સાથે જોડવામાં આવે છે? તો કે સર 2 માઇક્રોફેરેડે ના કેપેસિટર સાથે જોડવામાં આવે. બીજું કેપેસિટર 2 માઇક્રોફેરેડે નું જે વિદ્યુત ભારિત નથી એટલે એના વોલ્ટેજ કેટલા હશે? 0. કે નથી સમજાતું? 4 માઇક્રોફેરેડે ને 200 વોલ્ટ વડે ચાર્જ કર્યો એને 200 આગળથી દૂર કરી કોના ભેગું જોડ્યું? 2 માઇક્રોફેરેડે આરે પણ 2 માઇક્રોફેરેડે ચાર્જ નતો એટલે એના વોલ્ટેજ 0. તો પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ગુમાવી હશે? ઓહો
કેટલી ઉર્જા લોસ્ટ થઈ હશે? એક કેપેસિટર બીજા કેપેસિટરનું ચાર્જ કરે તો કેટલી ઉર્જા લોસ્ટ થઈ હશે? સર આની પહેલા તમે કીધું છે 50% એનર્જી લોસ્ટ જાય. પણ વાલા બળ 50% એનર્જી ક્યારે લોસ્ટ જાય એટલું યાદ રાખજો. બે સરખા હોય તો 4 માઇક્રોફેરેડે એના જેવા જ બીજા 4 માઇક્રોફેરેડેનું ચાર્જિંગ કરે ને તો પ્રક્રિયામાં 50% એનર્જી લોસ્ટ થશે તો જ. પણ અહીંયા એટલે ખાસ યાદ રાખજો, મોટા ના કરતા 4 માઇક્રોફેરેડે ફુલ્લી ચાર્જ હોય, બીજું 4 માઇક્રોફેરેડે ફુલ્લી ડિસ્ચાર્જ હોય, તો 4 નું ચાર્જિંગ કરે ને 4 નું ચાર્જિંગ કરે ને એ દરમિયાન 50% એનર્જી લોસ્ટ જાય. પણ અહીંયા તો 4 માઇક્રોફેરેડે 4 નું નહીં પણ 2 માઇક્રોફેરેડે નું ચાર્જિંગ કરે છે તો 50% એનર્જી લોસ્ટ નહીં જાય. તો ગણવી પડે. કેવી રીતે? જો ભાઈ એમસીક્યુ માં 1 માર્કમાં પૂછે તો ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને લખાવેલી છે. લોસ્ટ ઓફ એનર્જી ડ્યુરિંગ ચાર્જિંગ શું થશે? ડેલ્ટા યુ બરાબર 1/2 C1 C2 ના છેદમાં C1 plus C2 V1 minus V2 હોલ સ્ક્વેર. જો ભાઈ ડાયરેક્ટ એમસીક્યુ માં પૂછે તો આ રીતે, બાકી 2 માર્ક કે 3 માર્કમાં પૂછે તો મેથડ કરવી પડશે. બસ મૂકી દો, આન્સર આવી જાય. 1/2 4 ગુણ્યા 10 ની -6 2 ગુણ્યા 10 ની -6 છેદમાં 2 નો સરવાળો 6 ગુણ્યા 10 ની -6 200 - 0 આખાનો વર્ગ. આનું તમે સાદુરૂપ આપશો તો તમારો આન્સર આવી જશે 2.67 ગુણ્યા 10 ની -2. આટલા જૂલ એનર્જી વેડફાઈ જશે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ની એનર્જીના ફોર્મમાં. પણ જો 2 કે 3 માર્કમાં પૂછે તો મેથડ 2 શું થશે? તંત્રની પ્રારંભિક ઉર્જા ગોતવી પડે. શું કરવી પડે વાલા બાળકો? તંત્રની પ્રારંભિક ઉર્જા. UI બરાબર હાફ C1 V1 સ્ક્વેર હાફ C1 4 ગુણ્યા 10 ની -6 V1 એટલે 200 નો વર્ગ. રેવડી? એટલે આ તમે સાદુરૂપ આપશો ને ભાઈ એટલે 8 ગુણ્યા 10 ની -2 જુલ UI. ઇનિશિયલ એનર્જી કેટલી હશે? એટલી હશે. જો 50% લોસ થઈ હોત ને તો અહીંયા જવાબ 4 આવો, પણ આવ્યો આપણે 2.7. 50% નહીં લોસ થઈ હોય. બરોબર, ચાલ પછી C1 પર વિદ્યુત ભાર Q1 બરાબર C1 V1. ઓકે, આની શું જરૂર? હમણાં જરૂર પડશે. Q1 બરાબર C1 V1 એટલે 4 ગુણ્યા 10 ની -6 ગુણ્યા 2 ગુણ્યા 10 ની 2 થાય કે નહીં? 4 2 ને 8 8 ગુણ્યા 10 ની -4 ગુલામ. C1 અને C2 ને જોડતા બેને તમે જોડો તો કોમન પોટેન્શિયલ કેટલું થશે? યાદ કરો, કોમન પોટેન્શિયલ V બરાબર ટોટલ ચાર્જ અપોન ટોટલ કેપેસિટન્સ. યાદ આવ્યું? તો ટોટલ ચાર્જ Q1 વત્તા Q2 ના છેદમાં C1 વત્તા C2. યાદ છે ને ભાઈ? યાદ છે ને મેથડ? ચાલો, એટલે ટોટલ 8 ગુણ્યા 10 ની -4 ના છેદમાં 6 ગુણ્યા 10 ની -6. આ તમારો આન્સર આવશે ભાઈ
400/3 વોલ્ટ. રેડી? તો બેયને તમે જ્યારે જોડી દેશો ને તો ત્યારે બેયના વોલ્ટેજ આટલા થઈ જશે. તો UF ફાઇનલ એનર્જી હાફ C ઇક્વલ ઇન્ટુ V સ્ક્વેર, કોમન પોટેન્શિયલ તો હાફ આ કેટલો C1 પ્લસ C2 ઇન્ટુ V સ્ક્વેર, એટલે UF બરાબર હાફ C1 વત્તા C2 6 ગુણ્યા 10⁻6 V સ્ક્વેર એટલે 400/3 ગુણ્યા 400/3. ફાઇનલ એનર્જી હશે ને સિસ્ટમની બાળકો 5.33 ગુણ્યા 10⁻2 જૂલ. C1 એકલું હતું ને ત્યારે એના આગળ આટલી એનર્જી હતી. C1 ને C2 આરે જોડ્યું ને તો સિસ્ટમની એનર્જી કેટલી? તો કે આટલી. તો હવે બોલો ડેલ્ટા U કેટલી એનર્જી લોસ થશે? લોસ્ટ એનર્જી, ગુમાવાતી ઉર્જા, ડેલ્ટા U બરાબર UI માઇનસ UF. બેની બાદબાકી UI 8 ગુણ્યા 10⁻2 માઇનસ 5.33 ગુણ્યા 10⁻2 એટલે 2.67 ગુણ્યા 10⁻2 જૂલ એનર્જી શું થશે? લોસ્ટ થાય. રેવડી ભાઈ સમજાણું? ચાલો 27 લગી થયા. કેટલા છે ટોટલ? 36 છે બરાબર. 6 ને 2 3 9 દાખલા બાકી, આપણે કાલે ગણી નાખીશું. થોડાક લાંબા છે એટલે વાર લાગે છે બાળકો. બરાબર, ચાલો બાય બાય, ટેક કેર બચ્ચા પાર્ટી, સી યુ, ધ્યાન રાખજો, હેવ અ નાઇસ ડે.